શ્રી પંચાલ સમાજ વેલફેર ટ્રસ્ટ સામે છેતરપિંડીના આક્ષેપો સમાજમાં ચકચાર. પાટણ જિલ્લાના સમી તાલુકા તેમજ આસપાસના વિસ્તારોમાં વસતા પંચાલ સમાજના લોકો વચ્ચે એક ચોંકાવનારો મુદ્દો સામે આવ્યો છે. શ્રી પંચાલ સમાજ વેલફેર ટ્રસ્ટના કેટલાક ટ્રસ્ટીઓ સામે સમાજના નામે છેતરપિંડી કરવાના આક્ષેપો ઉઠતા ભારે ચર્ચા શરૂ થઈ છે. મળતી માહિતી અનુસાર ટ્રસ્ટના કેટલાક જવાબદાર વ્યક્તિઓ દ્વારા પંચાલ સમાજના ભાઈઓ બહેનોને વિશ્વાસમાં લઈ વિવિધ કામોના બહાને નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં કામગીરીમાં પારદર્શિતાનો અભાવ જણાતા અને લોકો સાથે છેતરપિંડી થયાની શંકા ઉઠતા સમાજમાં સંતોષ ફેલાયો છે. સમાજના કેટલાક સભ્યો દ્વારા મામલે ખુલાસો કરવાની માંગ કરવામાં આવી રહી છે. પીડિતોએ આક્ષેપ કર્યો છે કે સમાજના નામે વિશ્વાસઘાત થયો છે અને આ બાબતે યોગ્ય તપાસ થવી જોઈએ. આ ઘટનાને લઈ સ્થાનિક સ્તરે ચર્ચા તેજ બની છે અને કેટલાક લોકો દ્વારા કાનૂની પગલાં લેવા અંગે પણ વિચારણા ચાલી રહી છે. સમાજના આગેવાનો દ્વારા પણ આ મુદ્દે બેઠક યોજી યોગ્ય નિર્ણય લેવાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ જો આ મામલો સત્ય સાબિત થશે તો તે સમાજ માટે ગંભીર મુદ્દો બની શકે છે. તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ થાય અને દોષિતો સામે કડક કાર્યવાહી થાય તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે. હું આપનું નામ જાણી શકું? હા, મારું નામ પંચાલ જસવંતભાઈ કરશનભાઈ, મારું વતન વરસડા ને હાલ શાંતિનગર 15 સાંગળિયા. બરાબર સાહેબ, બીજું તમને એક મારે માહિતી જોઈએ બરોબર. કે આજે પંચાલ સમાજ જે વેલફેર ટ્રસ્ટ જે ચાલે છે, જે ટ્રસ્ટ ચાલે છે ને જે પૈસાનું જે ઉઘરાણું થાય છે, એ જે પૈસા ઉઘરાણા માટે આ લોકો કોઈ માણસો કે એજન્ટો કોઈ રાખેલું ખરી તમારા ધ્યાનમાં ખરી? એજન્ટો રાખેલા ને, આવડું મોટું ચાલતું હોય તો માણસો તો રાખવા પડે ને. એમાં એજન્ટ મહેસાણા ખાતે રણછોડભાઈ રાખેલા હતા ને બીજા અનેક રાખેલા છે, એ માહિતી નથી મને. રાખેલા તો છે જ, એજન્ટ તો અમદાવાદમાં રાખેલા હશે ને મહેસાણામાં રાખેલા હતા રણછોડભાઈ. બરાબર છે. બરોબર. બીજું બોલો છે. અચ્છા સર, હવે એક બીજું પૂછવું છે કે આ જે પૈસાનું જે ઉઘરાણું થતું હતું, બરાબર, એમના જે પૈસા જે હોય એ કોના ખાતામાં જમા થતા હતા? કે વેલફેર ટ્રસ્ટના ખાતામાં જમા થતા હતા કે કોઈ સભ્યોના પર્સનલ ખાતામાં જમા થતા હતા? આ પૈસા ઉઘરાવતા હતા એ જાતે એમના ખાતામાં પૈસા ઠોકતા હતા. કોઈ અત્યારે સુધી કોઈ બેંકના ખાતામાં એ લોકો જમા કર્યા નથી. બરાબર છે. પૈસા આવ્યા તરત એમના ખાતામાં જમા કર્યા. બરાબર છે. તો એનું કોઈ કારણ તો હું જાણી શકું કે કેમ પર્સનલ ખાતામાં પૈસા જમા કરાવતા હતા? આપ જાણી શકો ને. બોલો સર. એ ખાતામાં જાઉં વિષયના હપ્તા ભરવાના. એ રમેશભાઈ ગાડાભાઈ ફ્લેટ લીધો. બરાબર છે. ફ્લેટના હપ્તો આવે મહિને 30,000 રૂપિયા. તમારા જેવા પૈસા આપે ફટ દઈને ફ્લેટનો હપ્તો ભરી નાખે. બરાબર છે. બરોબર. તો પૈસા તો હોવા પડે ને યાર. બરાબર છે. એના માટે પૈસા ઉઘરાવતો હતો અને જાતે રોકડા લીધો હતો. બરાબર છે. બરોબર. અને બીજું કે આ જે 5 જે તમારા જે સભ્યો હતા ટ્રસ્ટમાં, હા, એમાં હું બધાના નામ અને જાણી શકું કે ગામના નામ સાથે? હા, બોલો. આમાં અમે 5 ટ્રસ્ટીઓ હતા. 2010માં ચાલુ થયું. એમાં 5 ટ્રસ્ટીઓ હતા. જસવંતભાઈ કરશનભાઈ, રમેશભાઈ ગાડાભાઈ, હીરાભાઈ રતાભાઈ, જયાબેન જસવંતભાઈ, જ્યોત્સનાબેન રમેશભાઈ. આ અમે 5 ટ્રસ્ટીઓ. પણ 2013માં એ લોકોએ જાતે ઠરાવ કરી. બરાબર. હું પ્રમુખ તરીકે સત્તા ધરાવતો હતો. બરાબર તે છે. છતાં મને પ્રમુખ તરીકે હટાવી ને આ જાતે બેંકમાં ખાતું ખોલાવ્યું. બરાબર છે. બરાબર. પ્રમુખ પદેથી હટાવવાનું કોઈ કારણ તો હશે ને? કારણ એ કે બેંકમાં ખાતું ખોલાવવાનું હતું. બરાબર. એ લોકોએ કીધું કે મારે બેંકનું ખાતું ખોલાવવું નથી. બરાબર. તો હું તો સત્યમાં હેડનારો. બરોબર. બરાબર છે. એટલે બેને ના પાડી. લોકો મારે આ પિક્ચરમાં ઉતરવું નથી. બરાબર છે. બેંકનું ખાતું ખોલાવવું હોય, કાયદેસર ચલાવવું હોય તો જ આમાં પડો ને કે પડશો નહીં. બરાબર છે. એ લોકોએ કીધું મને દાદાગીરી બતાવી. મને કે તમને હવે તમારે આમાં રહેવાનું નહીં, તમે આમાં પડવાનું નહીં. એમ તો ભાઈ ને તમારે થાય કરી નાખો એવી મને ધમકી આપી હતી. આ પ્રમુખ હતો તે છતાં મને ધમકી આપી હતી. કોણે તમને ધમકી આપી? રમેશભાઈ ગાડાભાઈ. એમનું ગામનું નામ જાણી શકો? આ સાણીયથર. બરાબર છે. એક વખત તો મને ઘરું દબાવ્યું હતું. ઓહો, બરાબર છે. ઘરું દબાવ્યું હતું. 5 જણા આપણા સમાજના હતા. એમને છોડાયો હતો ને ઘરું દબાવ્યું હતું મારો. બોલો. બરાબર. કે આમાં તું નીકળી જા ને કે તને જાનથી મારી નાખશે. બરાબર છે. પોલીસ સ્ટેશનમાં અરજી પણ મારી છે. અરજી પણ મેં પોલીસ સ્ટેશનમાં આવેલી છે. કયા પોલીસ સ્ટેશનમાં જાણી શકીએ અમે? હા, કયા પોલીસ સ્ટેશનમાં તમે અરજી આપી? સોલા પોલીસ સ્ટેશનમાં બરાબર. અરજી આપેલી છે આપણે. બરાબર. બરાબર. અને બીજું કે આજે તમારું જે વેલફેર ટ્રસ્ટ જે 5 સભ્યો ચલાવતા હતા, હા, એમાં એ કયા સાલથી ચાલુ થયું? 2010 થી ચાલુ છે. બરાબર છે.